નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ ગાંધીધામ વચ્ચે ટ્રકમાં આગ લાગી। આગ એટલી તો વિકરાળ હતી કે ફાયર બ્રિગેડને આગ બુઝાવતા 3 કલાકનો સમય લાગ્યો। ભચાઉ ગાંધીધામ હાઈવે પર આજે સવારે 6:30 વાગ્યે એક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। ચોપડવા બ્રિજ પર બનેલી આ ઘટનામાં ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદભાગ્યે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગની ભયાનકતા જોતા આરતી કંપનીનું ફાયર ફાઇટર પણ મદદ માટે બોલાવવામાં આવ્યું હતું। 2 ફાયર ફાઇટરની ટીમોએ લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનાને કારણે હાઈવે પર લગભગ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આગ બુઝાવવાની કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જે એક મોટી રાહતની વાત છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 9 ફેબ્રુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।